જંબુસર શહેરમાં ખારાકુવા વિસ્તારમાં ગૌમાંસ ઝડપાતા પોલીસે 3 આરોપીઓને ખુલ્લા પગે બજારમાં ફેરવી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। જંબુસર પોલીસે ગૌહત્યાના ગુનામાં ઝડપાયેલા 4 આરોપીઓનું બજારમાં ખુલ્લા પગે ફેરવી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। આ કાર્યવાહી દ્વારા પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું। આ ઘટના જંબુસરના ખારાકુવા વિસ્તારમાં બની, જ્યાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 135 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે ગૌમાંસની કતલ કરવાના આરોપસર એક મહિલા સહિત કુલ 4 આરોપીની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ સફી ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી, જાવેદ કુરેશી અને ખાતુન ઉર્ફે ખેરુન નામની મહિલાનો સમાવેશ છે। આ ગુનામાં સંડોવાયેલા એક વોન્ટેડ આરોપીની શોધખોળ પણ પોલીસે શરૂ કરી છે। જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પાણી કુરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો। આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ સફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા। એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાવીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે, તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌમાંસ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે।